માલણકાના રાધેશભાઈ બારૈયાને પ્રેમ સંબંધ હોય જેના અનુસંધાને 3 વ્યક્તિઓએ વાડીએ બોલાવી માર મારતા સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો। મળતી માહિતી મુજબ માલણકા ગામે રહેતા રાધેશભાઈ મનસુખભાઈ બારૈયાને પ્રેમ સંબંધ હોય જેની દાજ રાખી રાહુલભાઈ ધનજીભાઈ બારૈયા અને તેના 2 મિત્રોએ વાડીએ બોલાવ્યા હતા। બાદ રાધેશભાઈ બારૈયાને માર મારતા તેઓ બેભાન થઈ ગયા હતા, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી। અને આ મહિનામાં કેટલામું આ છઠ્ઠું મર્ડર કે ભાઈ? હા તો ગયો ને આ કેટલામું ભાઈ? તમારો પરિચય? મારું નામ બારિયા મુકેશભાઈ મનસુખભાઈ છે અને હું માણકામાં રહું છું। મુકેશભાઈ, શું ઘટના બની હતી? કોનું મોત થયું છે? કઈ રીતના આખો બનાવ શું છે? અમે 8:30 ઓફિસથી આવ્યા। ઓફિસથી આવીને જમવા બેસી ગયો હું ને મારો ભાઈ કે હું ગામમાં જતા હું ગામમાં ગયો અને હું તો નાઇટ કરીને આવ્યો એટલે સૂઈ ગયા હતા બધા। એટલે પછી એને મેં ફોન કર્યો તો ન ઉપાડ્યો। પછી મારા મમ્મી ઘડી ઘડી હજી નથી આવ્યો એમ કીધું તો એને ગોતવા નીકળ્યા। પછી એનો મિત્ર લેવા જતો, એના મિત્રને ફોન આવ્યો કે આ જગ્યાએ છે તું એને લઈ જા। હું ગામમાં એને ગોતતો હતો પણ એ ન ચડ્યો એટલે એને એ મિત્રને ફોન આવ્યો હતો, એ કીધું કે હું લેવા જાઉં છું। તેને વાંવા હું ગયો, ત્યાં બેહોશ પડ્યો હતો। મને એ 3 વ્યક્તિ હતા, એ લોકો એમ કીધું કે આ બેભાનમાં છે અને હોસ્પિટલ લઈ જાઓ। તેને ત્યાંથી બેસાડીને મેં ગામ લગન લાવ્યા, પછી ત્યાં 108 લાવ્યા। 108 માં બેહારીને આવ્યા। કેવી હાલત કેવી હતી જાતી તમે? બેહોશ હતો। અને પછી હોસ્પિટલ લાવ્યા પછી શું થયું? હોસ્પિટલ ને એમ્બ્યુલન્સ વાળાએ કહી દીધું હતું આ એક્સપાયર થઈ ગયેલ છે, ટાઢું શરીર પડી ગયું હતું। આગળ કોઈ એને ઉપર શંકા છે તમને? શંકા તો ત્યાં ગામના 3 એ ઓળખે જ છે, બધા નામ લખાવ્યું છે એનું। શું નામ છે? જયેશ છે, રાહુલ છે અને મનોજ છે। શા કારણે હત્યા કરી એવું લાગે છે? જૂની બવાલ હતી, હવે એમાં સમાધાન પણ થઈ ગયું હતું 5 વર્ષ પહેલા અને પાછું અત્યારે આ થયું। પ્રેમ પ્રકરણ કારણભૂત હોય એવું લાગે છે? એ કાંક અદાવત હતી જૂની, હવે એ તો ખ્યાલ નથી ખાસ મને। શેના વડે મારવામાં આવ્યો છે એ વસ્તુ પણ જોઈ નથી મેં શેના વડે મારવા, પર ધોકા ને પાઇપ વડે એવું મારેલું છે વાહમાં। પોલીસને ફરિયાદ કરી છે? પોલીસને ફરિયાદ કરી છે અને યોગ્ય કાર્યવાહી થાય એવી આશા છે પોલીસ સ્ટેશન।